બોટાદમાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। બોટાદ એલસીબીએ ડ્રગ્સ સાથે રાજસ્થાનના યુવકની ધરપકડ કરી। ડ્રગ્સના જથ્થા સાથે તે બરવાડા આવતો હોવાની માહિતી મળી હતી। માહિતીના આધારે એલસીબીએ ધંધુકા રોડ પર વોચ ગોઠવી યુવક પર શંકા જતા પોલીસે તપાસ કરી। તપાસ દરમિયાન યુવક પાસેથી 97.97 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું। પોલીસે 3.36 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। ગઈકાલે પણ એલસીબીની ટીમ દ્વારા એક પ્રમોદ સિંહ નાથુ સિંહ ઇંદા જે એક ડ્રગ પેડલર તરીકે કામ કરે છે અને ડ્રગ્સની હેરાફેરી કરવામાં કરે છે એટલું એ ધ્યાને આવ્યું અને ધ્યાને આવ્યા પછી ટીમ બનાવીને અને એમને પકડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા। ત્યારે એમને પાસેથી સારું એટલું એમડી ડ્રગ જે કે ખૂબ જ ચલણમાં છે અને અત્યારે એ ડ્રગ પાછળ ખૂબ મોટી એટલે સરકારની નજર પર છે કે કેવી રીતે આને પ્રજાને અને જે બાળકો છે અને જે યુવાનો છે એમને પાસેથી એમને કેવી રીતે બચાવવાનો છે।